વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે સતી જે છે સતી એ બહુ વાલા હતા એના પિતાને, એવી મેં કથા સાંભળી છે. તો એ કથા મને લઈ જાઓ ને હવે. એટલે હવે આકૃતિ મોટી દીકરીના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે થયા અને એમને ત્યાં બોલો યજ્ઞ નારાયણ દેવકી. યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ અને સૌથી નાની દીકરી પ્રસૂતિ ના વિવાહ પ્રજાપતિ દક્ષ ની સાથે થયા અને એને 16 કન્યાઓને જન્મ આપ્યો. શ્રોતાજનો, પ્રસૂતિ અને પ્રજાપતિ દક્ષ થી જે સંતાન થયા છે એનો પણ વંશ બતાવ્યો છે. એમાંથી 13 કન્યાઓ ધર્મને પરણાવી, એમાં કન્યાઓના નામ પણ આપ્યા છે અને ઘણી વખત આપણે નામ બોલતા હોઈએ છીએ. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હરિમ અને મૂર્તિ. અને આ મૂર્તિને ત્યાં નર અને નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ કથા બતાવેલી છે. જે આપણે પહેલા ક્લાસે કથા આવી કે બદ્રી વિશાલમાં ભગવાન નર નારાયણ વિરાજે છે. સતત ત્યાં એના પર અભિષેક ચાલુ હોય છે. એટલે પૂછવામાં આવે તો શું કહે? તો કે અહીંયા ભગવાન એટલું બધું તપ કરે છે કે એને તાપ લાગે છે. અને 16 કન્યાઓમાંથી 13 ધર્મને પરણાવી, એક અગ્નિને, એક પિતૃને અને એક સતી મહાદેવને પરણાવ્યા. આવી 16 અને હવે આપણી ભાષામાં કહીએ તો મુખિયાઓ દક્ષને બનાવ્યા છે અને પ્રજાપતિ કહેવાય. પ્રજાપતિ દક્ષ બન્યા છે. અને એને શું કર્યું? પ્રજાપતિનું સત્ર બોલાવ્યું છે. પ્રજાપતિનું સત્ર બોલાવી બધાને ભેગા કર્યા છે. એને પ્રજાપતિ સત્ર કહેવાય. અને આ પ્રજાપતિ સત્રમાં, આ સમારોહમાં બધા જ આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ ત્યાં આવ્યા છે. અને પ્રજાપતિ દક્ષ આવે છે, બધાએ આવકાર આપ્યો છે. પધારો પધારો પધારો. કેમ કે હવે દક્ષ એનું નામ છે પણ એક પ્રજાપતિ બન્યા છે. પણ એમાં 3 જણા ઊભા ન થયા. એક બ્રહ્મા, એક વિષ્ણુ અને એક ભગવાન શિવ. વિચાર્યું કે આ બ્રહ્મા તો મારા પિતા છે, ભગવાન વિષ્ણુ મારા દાદા છે, પણ આ શિવ તો મારો જમાઈ છે. શિવ તો મારો જમાઈ છે, એને તો ઊભું થવું જોઈએ. એ ઊભો ન થયો. પણ ભગવાન શિવજીને ખરેખર ખબર જ નથી કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે. કેમ કે ભગવાન શિવજી તો પોતાના ધ્યાનમાં બેઠા હતા. કેવું ધ્યાન? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર્વ્યાપ્ય સર્વે સદા મે સમત્વા ન મુક્તિર્ન બંધ ચિદાનંદ શિવો શિવો
ભગવાન શિવજી તો ધ્યાનમાં બેઠા હતા, એને ખબર નથી કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે. સૌ કોઈ અભિવાદન કર્યું છે, પણ જમાઈનું એને ખોટું લાગ્યું કે મારો જમાઈ ઊભો નથી. ભગવાન શિવ ઊભા ન થયા અને પ્રજાપતિ સ્ટેજ ઉપર આમ ગયા. દક્ષ પ્રજાપતિ બન્યા એટલે સ્ટેજ ઉપર જઈ અને હાથમાં માઈક પકડી લીધું. શું કહેવા લાગ્યા ખબર? શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નયઃ સાધુનાં બ્રુવતો વૃત્તમ નાગાનાં ચમત્સરા. સાંભળો સાંભળો સાંભળો. શ્રૂયતા સાંભળો. હે સભાજનો સાંભળો, હું તમને કાંઈ કહેવા અને જે કાંઈ બોલું છું હું અસમજણથી નથી કહેતો, મારી સમજદારી નથી એટલે નથી કહેતો, હું સમજદારી પૂર્વક બોલું છું. તમે બધા સાંભળો. સમજદારી પૂર્વક કહી રહ્યો છું, સાંભળો. અને બોલ્યા છે દક્ષ પ્રજાપતિ ભગવાન શિવજી માટે બોલ્યા છે કે આ નિર્લજ્જ મહાદેવ. શું કીધું છે? આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકોની કીર્તિનું હનન કરી રહ્યો છે. આ ઘમંડી છે, સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કરનાર. આવું બોલ્યો ભગવાન શિવજી માટે દક્ષ પ્રજાપતિ. અને ભયંકર સ્મશાનોમાં રહે છે. ભૂત પ્રેત એને સાથે રાખે છે. ભગવાન શિવજી તો બોલતા જ નથી, સાંભળી રહ્યા છે. આખા શરીરે અપવિત્ર ભસ્મ લગાવે. અપવિત્ર એટલે મણદાની. એટલે ઉજ્જૈનમાં સવારની પહેલી આરતી મણદાના ભસ્મથી થાય છે, બધાને ખબર હશે. પહેલી આરતીમાં જે આરતી થાય એમાં ભસ્મ આરતી થાય છે, એ મણદુળ હોય છે. છેલ્લી જે બોડી આવે એની જે ભસ્મ હોય એની ગળામાં મુંડમાળાઓ પહેરે છે. આ કેવળ કહેવા માટે શિવ છે. અને છેલ્લે કીધું છે આ તો મારા પિતા બ્રહ્માના કહેવાથી મેં મારી દીકરી એને આપી. બોલ્યા છે શિવ માટે બોલ્યા છે. આ તો મારા પિતા બ્રહ્માના કહેવાથી આપી, નહીં તો આને કોણ આપે?